ભાવિન સાહેબ, અમે લોકો અમદાવાદથી થોડા સવારે વહેલા નીકળી ગયા હતા. તમારી ઓપીડી ચાલુ હતી, અમે અહીંયા આવ્યા ત્યારે. સાહેબ, મને જયેશભાઈ ને બકુલભાઈ પાસેથી જાણવા મળ્યું કે કાંતિભાઈ આપના પિતા નથી. રાઈટ. તમે એનો કાંતિભાઈ ઇઝ યોર માસા. એવું સર મને જરા બી ના લાગ્યું. ધ વે યુ આર બિહેવિંગ એન્ડ જે ફ્રીડમથી તમે અહીંયા કામ કરી રહ્યા છો વૈદિક રિહેબ સેન્ટરમાં, આઈ વોઝ નોટ એબલ ટુ એન્ડોર્સ ધ ફેક્ટ, એક્સેપ્ટ ધ ફેક્ટ કે તમારા માસા છે. શું ખરેખર ડૉક્ટર કાંતિ પટેલે વિરલ, વિશાલ કે જેમના પુત્ર છે અને ડૉક્ટર ભાવિન, આ ત્રણેય વચ્ચે કોઈ ભેદભાવ નથી રાખ્યો? 100% ભેદભાવ નથી એમ કહી શકું, અને તમે જોઈ પણ શકો છો. હવે હકીકતની વાત કરું, જેમ કે તમને આ ખબર પડી આજે, એવા જ પ્રશ્નોનો હું સામનો રોજ કરું છું અને એનો જવાબ હું રોજ આપું છું. મારા દર્દીઓ, એમના સગા સંબંધી, બધાના મનમાં એક જ પ્રશ્ન હોય છે કે તમે ડૉક્ટર કાંતિભાઈના શું થાવ? તો દરેકને આ પ્રશ્ન થવાનું કારણ પણ છે કે બધાને એમ જ લાગે છે કે આ સીટ ઉપર તો એમનો છોકરો જ બેસી શકે, પણ મને પણ એક છોકરા તરીકે જ રાખ્યો હોય એવું મને 100% ફીલ થાય છે. અને આજથી નહીં, નાનપણથી. તમે જેમ વાત કરી એમ કે હું જો મારી ઓળખાણ આપું એમના માટે, તો એ એકચ્યુઅલમાં મારા માસા છે. હવે જો હું ઇંગ્લિશમાં ઓળખાણ આપું તો ઇંગ્લિશમાં ખાલી આપણે એવું કહેવું પડે કે હી ઇઝ માય અંકલ, બટ ઇફ યુ સે અંકલ, યુ આર નોટ ગિવિંગ એની રિલેશન, રાઈટ. પણ એને ગુજરાતીમાં જો હું કહું તો એ મારા માસા થાય. એટલે તમારા બધા માટે અને આપણા બધા માટે એ વસ્તુ ક્લિયર થઈ જાય કે માસા એટલે કોણ. તો એમને અમે નાનપણથી ડૉક્ટર માસા તરીકે ઓળખીએ છીએ. અત્યારે હું એમની જોડે છું ને અત્યારે જ એમને મને સાચ્યો છે એવું નથી. નાનપણથી જ અમને એક માસા તરીકેનો અઢળક પ્રેમ આપ્યો છે અને ડૉક્ટર માસા તરીકે જ એમને ઓળખીએ છીએ. અને હાલ પણ હું એમને ડૉક્ટર માસા તરીકે જ સંબોધન કરું છું. અત્યારે હાલ એ અહીંયા હું ડૉક્ટર બન્યા પછી અત્યારે હાલ એમની મારી જોડેનું કનેક્શન આપણને બધાને દેખાય, પણ હું જો એમના નાનપણના મારા કનેક્શનની વાત કરું તો એમને મને ડૉક્ટર બનાવવામાં કદાચ સૌથી વધારે જો કોઈ ફાળો હોય અને કોઈ ઇન્સ્પિરેશન હોય અને ઇવન આર્થિક રીતે પણ જો કોઈએ મદદ કરી હોય તો એ ડૉક્ટર કાંતિભાઈ પટેલ છે. વન્ડરફુલ સર. એટલે મારા માટે તો એ ફાધર ફિગર જ છે અને એમને મને ફાધર ફિગર તરીકે જ રાખ્યો છે સર. એ એમની વિશેષતા છે.